હલો, કેમ છો? કેવાયસ કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું લઝાનિયા તો ખરી, પણ કેવા આપણા દેશી લઝાનિયા જે ખાંડવી છે તે બનાવવાની છે, પણ એને ટચ આપણે આપવાના છીએ લઝાનિયાનું। સાથે એકદમ હેલ્ધી બાળકોને બનાવવા માટે પાલકવાળી ખાંડવી કરશું, બીટવાળી ખાંડવી કરશું અને રેગ્યુલર, અને એને ટચ કયો આપવાનો છે આપણે લઝાનિયાનો। તો તમને હું પહેલાં તો દરેક વસ્તુ બતાવું કે આપણે શું શું લીધું છે, બરાબર છે। તો ત્રણેય માટેનો એક એક ચણાનો લોટ છે, મોઝરેલા ચીઝ છે, બટર છે, લાલ મરચું છે, પાલક છે, લીલા મરચાં છે તીખા, લસણ છે, લાલ આપણે અત્યારે મરચું આવે છે એ છે, શેજવાન સોસ છે, હા પીઝા પાસ્તા સોસ છે, સાદો સોસ છે, મિયોનીઝ છે, ગ્રેવી બનાવવા માટે મેંદો છે, મિક્સ હર્બ્સ છે, ચીલી પાવડર છે, અને આ મરચાં આપણે ચીલી ફ્લેક્સ છે, લાલ મરચું છે, બીટ છે। તો ચલો હવે આપણે બતાવું તમને કે લઝાનિયા આપણે કઈ રીતે બનાવશું। તો દેશી રીતે બનાવવા છે લઝાનિયા, તો હું તમને એની પહેલા તો આપણે 3 પવાલી લઈને રાખીએ છીએ આવી રીતે। એક પવાલી છે એમાં બીટ નાખશું આ રીતે, એક પવાલી છે એમાં પાલકની પ્યુરી નાખશું, અને એક છે એમાં ખાલી આપણે પાણી નાખવાનું છે। તો આ આખો કપ નથી પણ અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે, એ બીટવાળામાં નાખશું। એક ચણાનો લોટ છે તે પાલકવાળી પ્યુરીમાં નાખશું, અને આ ખાલી સાદું બનાવવા માટે એક બીજો ચણાનો લોટ। આ માપ જે આપણે લીધું છે એ માપે જ આપણે દહીં અને છાશ નહીં લેવાનું છે। એકમાં હું તમને દહીં નાખીને બતાવીશ અને એકમાં છાશ નાખીને બતાવીશ। જે આ પવાલી છે એ બીટવાળી છે, બરોબર છે। તો આ કપ લઈ અને જે આપણે ચણાનો લોટ અડધો નાખ્યો હતો એ કપ ભરીને 3 છાશ નાખવાના, એક અડધો કપ જે લોટનું માપ એ જ માપ, આ 2 અને આ 3, એ જ રીતે આ પાલકવાળી પ્યુરી છે એમાં આપણે અડધો કપ ચણાનો લોટ લીધો છે, એટલે 1 કપ, આ 2 કપ અને આ 3 કપ છાશ, બરોબર છે। હવે સાદો આપણે ચણાનો લોટ જે લીધો છે એમાં દહીં નાખ્યું છે આપણે, સેમ માપ દહીં 1 વાટકો, એ જ માપે 2 વાટકા પાણી। એટલે તમને બંને રીતે ફાવે કે તમે કઈ રીતે દહીંવાળું પણ બનાવી શકો અને છાશવાળું પણ બનાવી શકો। હવે આપણે બ્લાઇન્ડરથી ત્રણેય વસ્તુને
ચણાના લોટવાળું બેટર થઈ ગયું. આ છે એ બીટવાળું. મારા ખ્યાલથી આ મારા આઈડિયાથી ખાંડવી બનાવું છું હું. એટલે કદાચ તો આ રીતની લઝાનિયા કોઈ નહીં ખાધા હોય અથવા નહીં બનાવ્યા હોય તો કેવાયસ કિચનમાં તમે ખાસ આ લઝાનિયા જરૂરથી શીખજો. હવે આ છે એ પાલકવાળું છે. ત્રણેયમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તમે જે રીતનું તીખું ખાતા હો, મીઠું ખાતા હો, આ પાલકવાળી ગ્રેવી છે એમાં મીઠું નાખશું. બીટવાળી ગ્રેવી છે એમાં મીઠું નાખશું. આ ચણાના લોટવાળી ગ્રેવી છે એમાં મીઠું નાખશું. હવે ત્રણેય સરસ રીતે થઈ ગયા છે આપણા. આ રીતે મેં 3 તગારા તૈયાર રાખ્યા છે. એ ત્રણેયમાં આપણે એક એક વસ્તુ નાખી શકીએ, પણ આપણે ગેસને ચાલુ કરશું. હવે જે ચણાના લોટવાળું છે એને આ રીતે ગાળીને જ નાખવાનું છે, એટલે કાંઈ લમ્સ આવે નહીં, એટલે એકદમ આપણે સોફ્ટ રીતે થાય. હવે આમાં પાલકવાળું બેટર. પાલક છે, થોડી કોથમરી મેં નાખી છે અને એક લીલું મરચું નાખ્યું છે. થોડું સ્પાઇસી થાય તો આપણે બહુ જ મજા આવે. જો તમારા બાળકો ન ખાતા હોય સ્પાઇસી તો લીલું મરચું ન નાખો તો પણ ચાલે. ગ્રીન કલર આવી ગયો છે. હવે આ છે એ આપણે જવા દેવાનું છે. આ ગેસ પણ ચાલુ કરી દઈશું આપણે. હવે આપણે બીટ વાળું બેટર. તમને પણ નવું લાગતું છે કે ચલો બાળકો છે એ હેલ્ધી નથી ખાતા પણ એને લઝાનિયા તો ખાવા જ છે, તો શું કરવાનું? તો ચલો એને કેમ હું લઝાનિયા જો આ બીટ વાળું. બસ માપ માટે ખાસ એક જ યાદ રાખવાનું કે કોઈ પણ એક વાટકો ચણાનો લોટ, તમે જોઈ શકો છો. આ ચણાના લોટવાળું બેટર છે. આ પાલક વાળું.
નક્ષત્રણ એને હલાવવાનું છે આપણે. આની તમે ક્યારેક પાલક ખાંડવી પણ બનાવી શકો છો, બીટ ખાંડવી પણ બનાવી શકો છો, ટમેટા ખાંડવી પણ બનાવી શકો છો. પણ મારે આજે ખાંડવી તો ખરી, પણ ખાંડવીમાં લજાનિયા બનાવતા, અને એ પણ એકદમ હેલ્ધી લજાનિયા બનાવતા. તો બાળકોને લજાનિયા તો ઓલમોસ્ટ બધા બાળકોને બહુ જ ભાવતા હોય છે. એટલે મને આજે વિચાર આવ્યો કે ચલો મારી બહેનો માટે હું કંઈક, અને મારા નાના બાળકો માટે હું કંઈક અલગ કરું. એટલે આજે મને લજાનિયા આ રીતના બનાવવાનો વિચાર આવ્યો. તો કલર પણ બીટનો કેટલો સરસ લાગે છે, એકદમ મસ્ત. જે ખાંડવી છે એ જ ખાંડવી છે, માપ પણ એ છે. એક મેં તમને દહીં વાળી બતાવી કે ભાઈ 1 વાટકો દહીં, નાનો મોટો તમે જે પણ લ્યો એ 1 વાટકો દહીં લેવાનો છે, 2 વાટકા પાણી લેવાના છે, 1 વાટકો લોટ ચણાનો લેવાનો છે, અથવા 1 વાટકો લોટ લેવાનો છે અને 3 વાટકા છાશ લેવાની છે. તમારા ઘરમાં જે પણ હોય, લોટ હોય તો છાશ હોય તો છાશ લઈ શકો છો, દહીં હોય તો દહીં લઈ શકો છો, કઈ પણ વસ્તુ ઉપયોગ કરીને બનાવી શકો છો. હજી થોડું પાતળું છે, આ એકદમ ઠીક થવા મળ્યું છે. હવે થોડું ઠીક થઈ જાય એટલે હું તમને બતાવું. એકદમ જો કોઈ વસ્તુ આડી નથી આવતી ને એકદમ સોફ્ટ થયું. જો જો આ એકદમ ઠીક થઈ ગયું છે. આમાં બહુ સરસ થઈ ગયું છે. થોડું મસ્ત આપણે લઈ અને ચેક કરી લેશું.
એ થોડું ઢીલું લાગે છે. કોઈ ગેસ્ટ આવે ત્યારે બીટની ખાંડવી પણ બનાવી શકો અને હેલ્ધી પણ થઈ જાય. લઝાનિયા ખાંડવી પણ તમે કહી શકો. તમારે જે નામ આપવું એ આપી શકો આમાં. આ તો મને એક આઈડિયા આવ્યો કે ભાઈ જો આ રીતનું બાળકો માટે કર્યું હોય તો ત્યાં શિયાળો છે તો પાલક પણ ભરપૂર આવે છે, બીટ પણ ભરપૂર આવે છે, તો બહુ સરસ વાનગી થઈ જાય. પાલક વાળું છે એ આપણું રેડી થઈ ગયું છે. બીટ વાળું પણ રેડી થઈ ગયું છે. આ થોડું બાકી છે. આની પર ક્યારેય તેલ નહીં લગાવવાનું. જો તેલ લગાવશો તો સરખી નહીં પથરાય. એટલે આપણે પેલા બીટ વાળી છે એ પાથરી દેશું. આ રીતે આમ પાથરી દેવાનું છે એકદમ હળવા હાથે. આખી સીડ્સ બહુ સરસ થશે. આપણે હવે એની બાજુમાં પાલક. પાલક વાળીને પણ આ રીતે પાથરી દેશું.
રેગ્યુલર ખાંડવી જે છે એનું બેટર બાકી રહ્યું છે. આ રીતે થાય ને એટલે સમજવાનું ઓલમોસ્ટ હવે થઈ ગઈ છે. આમાં જો તમારે થોડી હળદર નાખવી હોય તો તમે નાખી શકો છો, પણ લઝાનિયા બનાવવા છે મેં હળદર નથી નાખી. પણ આ રીતે કાતરી દઈશું આપણે. एकदम इजी पतराશે. एक्स्ट्रा બધું લેજો, એકદમ પતલી પતલી થશે. તો તમે જોઈ શકો છો કે કેટલું પતલું થાય છે. આને આપણે ખાંડવીને ઠરવા દઈશું. ત્રણેય જોઈ લીધી. હવે આ વખતે બનાવશું ગ્રેવી. બટર લેશું, બટર લીધું છે. ત્યાં સુધીમાં આપણી લઝાનિયાની શીટ છે તે સુકાઈ જશે. એમાં થોડો મસ્તો મેંદાનો લોટ. આ છે એ થોડી તીખી ગ્રેવી બનાવશું આપણે. થોડોક જ મેંદાનો લોટ લેવાનો છે. એમાં નાખશું 1 ચમચી ભરીને પીઝા પાસ્તા સોસ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, થોડો લસણનો પાવડર, સેજવાન ચટણી,
ટમેટા સોસ, લાલ મરચું, આમાં નાખું થોડું મસ્તું દૂધ. આ મીઠાની જરૂર નથી પડતી કારણ કે બધા સોસમાં ઓલમોસ્ટ મીઠું હોય છે, એ માટે. જો તમને ડુંગળી ગમતી હોય તો ડુંગળી નાખી શકો છો. હજી પાછું થોડું દૂધ નાખવું. હું ઓલમોસ્ટ દૂધ નાખું છું એટલે હું ડુંગળી નથી નાખતી. આ ગ્રેવીને આપણે એક ડીશમાં કાઢી લેશું. પાછું પેન લેશું. જો લઝાનિયામાં લગાવવાની એકદમ મસ્ત ચટણી તૈયાર છે આપણી. તમે આમાં બટર પણ નાખી શકો છો અને ઘી પણ નાખી શકો છો. પેન ગરમ થઈ ગયું છે. હવે ઘીમાં બતાવું છું. એક બટરમાં બતાવી, હવે થોડી ઘીમાં બતાવું છું. ઘી લીધું છે. મેંદાનો લોટ નાની વાટકી ભરીને લીધો છે. શેકી નાખશું આપણે. શેકાઈ જાય એટલે દૂધ નાખશું. થોડું મસ્ત મીઠું નાખશું. થોડી ખાંડ નાખશું. એકદમ પ્રોપર શેકાઈ જાય આ રીતે. જરાય લમ્સ નથી થયા ને એકદમ મસ્ત થયું છે. આ ગ્રેવીને ઠરવા માટે મૂકી દઈશું આપણે. આપણી લઝાનિયા સીટ છે તે તૈયાર થઈ ગઈ છે. સરસ દાળને કટ કરશું પેલા તો.
એકદમ પતલી થઈ જોઈ તમે. આજે આપણે 5 સાઈડ નો વધે છે એને ખાંડવીમાં ઉપયોગ નાખશું. જો એકદમ પાતળી. એની ઉપર આપણે રેડ ગ્રેવી જે બનાવી હતી લગાવી દઈશું. પાછીને બીજા લઝેન ચિપ્સ મૂકી દઈશું. વ્હાઈટ સોસ છે તે લગાવશું. એની પર ગ્રીન બહુ સરસ પાતળી થઈ છે. હજી થોડી ઓછી ઠરી છે. ઠરે એટલે પ્રોપર ઉકળશે. એકદમ પાતળી. પાછો રેડ સોસ લગાવશું. બીટની લગાવી છે એની પર. મોઝરેલા ચીઝ નાખશું. રેગ્યુલર ચીઝ નાખશું. હવે તગારાવાળી આ ઓવનમાં મૂકશું. બીટવાળી ખાંડવી મૂકી છે. એમાં રેડ સોસ લગાવશું આપણે.
તીખો એકદમ મસ્ત બન્યો છે, બહુ સરસ બન્યો છે. પછી આ ખાંડવી લગાવશું. વ્હાઈટ સોસ નાખશું. પછી પાલક વાળી નાખી દઈશું ઉપર. આપણી ખાંડવી છે તૈયાર. આની પર થોડું મોઝલા ચીઝ નાખશું. થોડો મિક્સ હર્બ્સ નાખશું. થોડું ચીલી ફ્લેક્સ નાખશું. આ રીતના તગારામાં પાણી. હવે મીઠું પણ મૂકી નાખીને કરી શકો છો. અંદર તગારામાં પાણી પણ રાખી શકો છો. તમારી પાસે કોઈ પણ આ રીતનું હોય તે મૂકી દેવાનું છે. આ લઝાનાને આ રીતે રાખી દેવાના છે. આમ પણ વાંધો નહીં આવે. આને આપણે આ રીતે રાખી દઈશું. આને હું અડધી મિનિટ માટે ઓવનમાં મૂકું છું.